મૂકીએ તો નીકળે નહીં હીરો. કેટલા પ્રકાર હોય હીરાના? 22. અને આ 22 મહિના લાગે એટલે 18 અક્ષરની છે. એકલા આટલે 18 ની પાસે 22 મહિના લાગે. એ મોટા શિખર મોયો છતાંય જેના સંગમાં 5 પાંડવ અને 6ઠો મારો ધણી નારાયણ. તો જીત કોની છે? 18 અક્ષરની સેનાવાળાની. કે જેના સંગમાં ભગવાન હોય એની જીત થાય ને. તો પછી તમે ભગવાનને જ રાખો ને. જે કાર્યકારણથી પડશે હું તો કાર્યકારણમાં આવે. અહીંયા અંગદ ગયો રાવણ પાસે અને સીતાજીને પાછા આપી દો અને યુદ્ધ બંધ રહે. એ સંધિ કરવા ગયો. અક્ષય કુમાર જીવતો હતો ત્યારે ન ગયો, કેમ કે એને ખબર હતી કે અક્ષય મને એક તાપડી મારશે ને તો હું મરી જાય, એટલે એ નહોતા ગયા. પણ હનુમાનજી જઈને આવ્યા પછી રામ કે હજી એક પ્રયત્ન કરી જો રાવણ વાયરો વળે તો. એને પછી અંગદને મોકલો. અંગદને કે તું કોણ? એટલે કે હું ઘોડિયામાં હૂતો હતો, મારો બાપ વાલી અને 6 મહિના બગલમાં રાખ્યો હતો, આમ બગલમાં. અને તારા 10 માથા અને તારી 20 ભુજા એ મારા ઘોડિયામાં રમકડા તરીકે અને હું તને પાટા મારતો. એ હું અંગદ. હવે નબળો પોઈન્ટ તો આવી ગયો કે તને મારા બાપે બગલમાં રાખ્યો હતો. બોલો દાખલો. હા હા, એક વાત કરી લો પછી જમવા આવી જાઓ. હા થઈ ગઈ ને? મેં કુકાર જો કાંઈ વાંધો ને. હા